રાજ્યના ભવિષ્યને પોષણ અને શિક્ષણ આપતી આંગણવાડીની બહેનો આજે રસ્તા પર છે। છેલ્લા ચાર દિવસથી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ કામકાજ ઠપ કરી દીધું છે। છેવાડાના ગામથી લઈને છેક સચિવાલય સુધી આક્રોશની જ્વાળા ભભૂકી રહી છે અને સવાલ એક જ છે કે બહેનોના ખભે કુપોષણ મુક્ત ગુજરાતની જવાબદારી છે, તેમને કેમ ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે? દ્રશ્યો જુઓ, આ એ આંગણવાડીઓ છે જ્યાં બાળકોનો કલરવ સંભળાતો હતો, પણ આજે ત્યાં સન્નાટો છે। અને હવે આ દ્રશ્યો જુઓ, આ એ બહેનો છે જેમના ખભા પર આવનારી પેઢીનું ભવિષ્ય છે, પણ આજે આ ખભા કામના ભારણથી દબાઈ ગયા છે। સરકાર કહે છે કે ડિજિટલ બનો, પણ આ બહેનો કહી રહી છે કે સરકાર મોબાઈલ ક્યાં છે, નેટવર્ક ક્યાં છે? એમ કે તમે છોકરાઓને ભણાવશો ક્યારે? બેન તો આખો દિવસ મોબાઈલ લઈને જ બેસી રહે છે। કામનું ભારણ હોવાથી અમારી બહેનો જે આંગણવાડીનો મેઇન હેતુ છે કે બાળકને પોષણ આપે અને શિક્ષણ આપે, એ હેતુ જળવાતો નથી। વિરોધ કરી રહેલા બહેનોનો દાવો છે કે સરકારે ફોન આપ્યા નથી, છતાં ઓનલાઈન કામગીરીનું પ્રેશર પહાડ જેવું છે। નેટ ચાલતું નથી અને ડેટા એન્ટ્રીના નામે બહેનોનું શોષણ થઈ રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે જો બહેનો આખો દિવસ મોબાઈલમાં ડેટા એન્ટ્રી કરશે તો બાળકોને પોષણ અને શિક્ષણ ક્યારે અપાશે? બાળકોના સર્વાંગી વિકાસનું શું? અને આ સવાલ એક શહેર કે પછી જિલ્લાનો નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં એક સરખી જ સ્થિતિ છે કે અમને સરકારી કર્મચારી વર્ગ 3-4માં ગણવાનું, અને અમે હાઈકોર્ટમાં ગયેલા, હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમે જીતી ગયા છીએ, તો સરકાર અમારે એનું ધ્યાન આપે। નિવેદન છે કે એવીટી તો બિલકુલ બંધ થવું જોઈએ, અને તે ગુજરાતમાં જ છે। અને ગુજરાતમાં જ કેમ આ પ્રાયોગિક ધોરણે ચાલુ કર્યું છે? ગુજરાતની બહેનો શું ચોર છે? એના માટે અમે આ એવીટી ચાલુ કર્યું છે। એ માટે સદંતર એવીટી બંધ થવું જોઈએ અને એફઆરએસ પણ બંધ થવું જોઈએ, એના માટે અમે સરકારના નિવેદન કરીએ છીએ। તો સરકારે અત્યારે જે બજેટ બહાર પાડ્યું છે, તો એમાં અમને એવી આશા હતી કે હાઈકોર્ટનો ચુકાદો હતો જે 6 મહિના પહેલાંનો, કે અમને આ વેતન આપવું જોઈએ। સરકારે જાહેર કરેલું હતું કે કાર્યકર અને તેડાગર બંનેનું વેતન, તો એ બજેટમાં આવ્યું નથી। કોઈ પગાર વધારા માટે કંઈ કરવામાં આવ્યું તો અમારી સરકારમાં લાગણી અને માગણી છે કે ભાઈ અમે નાની બહેનો છીએ, ઓછા પગારમાં ઘણું બધું કામ કરીએ છીએ, તો તમે અમારા કામ મુજબ, કલાકો મુજબ તમે અમને વેતન ચૂકવો, તેવી અમારી આશા છે। આંગણવાડી કાર્યકર્તાની ચીમકી આ વખતે સાધારણ નથી। ન્યાય નહીં તો કામ નહીં ના નારા સાથે અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરી દેવાયું છે, અને સામે સરકારનો દાવો છે આ સબ જ્યુડિશરી મેટર છે। આપે જે વાત મૂકી છે આંગણવાડી બહેનો માટેની, અને એમને જે પગારના સુધારાની વાત મૂકી છે, મને લાગે છે આ પ્લેટફોર્મ નથી કે હું ડિસ્કસ કરી શકું, કેમ કે ઓલરેડી સબજ્યુડાઇઝ મેટર છે। હવે જોવાનું એ રહ્યું કે સબ સલામતના દાવા કરતી સરકાર આ બહેનોની માંગ સામે નમશે કે પછી આ આંદોલન આગામી ચૂંટણીમાં માથાનો દુખાવો બનશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।